વાત કરે છે, શું વાત કરે છે? સુલેઇંગ રેપ્યુટેશન અ ગ્રાઉન્ડ ફોર ડાયવોર્સ એની વાત કરે છે. પહેલાં આપણે સમજીએ કે સુલેઇંગનો મતલબ શું થાય. તો અહીંયા તમે જોઈ શકો છો સુલેઇંગનો મતલબ શું થાય? સ્પોઇલ સમથિંગ એટલે કે ખરાબ કરવું. સ્પોઇલનો મતલબ શું થાય? ખરાબ કરવું. એવી કંઈક વસ્તુને ખરાબ કરવી કે જે પ્યોર એટલે કે પવિત્ર છે. ઓર સમવન્સ પરફેક્ટ રેપ્યુટેશન, કોઈની જે રેપ્યુટેશન જે છે, ઇજ્જત આબરૂ, એને ખરાબ કરવી, એને પ્યોર એને સ્પોઇલ કરવી, એને ખરાબ કરવી, એનો મતલબ થાય સુલેઇંગ. સુલેઇંગનો મતલબ શું થાય? કોકની રેપ્યુટેશનને ખરાબ કરવી, એને શું કરવી? સ્પોઇલ કરવી, એને ખરાબ કરવી, એને કહેવાય સુલેઇંગ. His reputation, he said, had been unfairly sullied by half-truths and insinuations. એટલે કે અર્ધ સત્ય દ્વારા એની જે રેપ્યુટેશન જે છે એને ખરાબ કરવામાં આવી. એટલે સુલેઇંગનો મતલબ શું થાય? કે કોકની રેપ્યુટેશનને શું કરવી? પ્યોર રેપ્યુટેશન જે છે એને સ્પોઇલ કરવી, ખરાબ કરી નાખવી. તો અત્યારે કોર્ટે એવું કીધેલું છે કે આ સુલેઇંગ નામની વસ્તુ જે છે એ પણ હવે ડાયવોર્સ લેવા માટે એક ગ્રાઉન્ડ છે. એટલે કે કોઈ વ્યક્તિ સુલેઇંગના નામ ઉપર એની પત્ની સાથે અથવા એના પતિ સાથે ડાયવોર્સ લઈ શકશે. આપણી માટે મહત્વનું શું છે? આપણી માટે મહત્વનું છે આ મેન્ટલ ક્રુએલિટી એઝ ગ્રાઉન્ડ ઓફ ડાયવોર્સ. એટલે કે ડાયવોર્સ લેવા માટે મેન્ટલ ક્રુએલિટી જે છે એ પણ હવે યોગ્ય ગણાશે. 2020ની અંદર બોમ્બે હાઈકોર્ટે એવું કીધેલું હતું. મેન્ટલ એટલે કે માનસિક રીતે કોઈ વ્યક્તિ ક્રૂરતાપૂર્ણ કાર્ય કરતો હશે, માનસિક રીતે ક્રૂરતાપૂર્ણ કાર્ય કરવામાં આવશે તો એ પણ ડાયવોર્સ લેવા માટે યોગ્ય ગણાશે. એ એક વેલિડ રીઝન, એક યોગ્ય કારણ ગણાશે. 2020ની અંદર બોમ્બે હાઈકોર્ટ while granting a divorce held that a wife writing to her husband's employer with unfounded allegation about him constituted actionable cruelty under the Hindu Marriage Act 1955. 2020ની અંદર એક બોમ્બે હાઈકોર્ટમાં કેસ આવી ગયેલો હતો. શું કે એક જે વાઇફ જે છે, પત્ની જે છે, એ એના પતિનો જે બોસ છે, પતિના બોસ, એને અમુક પ્રકારના પત્ર લખી અને કીધેલું હતું કે એનો હસબન્ડ જે છે એ એની ઉપર અમુક પ્રકારના ક્રૂરતાપૂર્ણ આરોપને એ બધું મૂકેલા હતા, જે બધા ફોલ્સ એલિગેશન હતા. તો એના અંતર્ગત એ પણ હવે શું ગણવામાં આવશે? હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત એના અંતર્ગત પણ ડાયવોર્સ લઈ શકાશે. એ આખો મુદ્દો હતો. તો એ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધું બોમ્બે હાઈકોર્ટે શું કીધું હતું? બોમ્બે હાઈકોર્ટે એવું કીધું હતું ધ ક્રુએલિટી એટલે કે ક્રૂરતાપૂર્ણ ઇઝ ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ. એટલે કે માનસિક રીતે અથવા શારીરિક રીતે કોઈ ક્રૂરતાપૂર્ણ કાર્ય કરવામાં આવે તો એ તો ડાયવોર્સ માટે વેલિડ રીઝન છે તે. પરંતુ હવે માનસિક રીતે કોઈને હેરાન કરવામાં આવે, માનસિક રીતે કોઈને હેરાન પરેશાન કરવામાં આવે, ક્રૂરતાપૂર્ણ કાર્ય કરવામાં આવે તો એ પણ ડાયવોર્સ માટે એક વેલિડ રીઝન ગણાશે. ઇફ એલિગેશન્સ આર મેડ ઇન રાઇટિંગ એન્ડ ઇફ દે આર બેઝલેસ, જો કોઈ વસ્તુ લેખિતમાં આપવામાં આવે છે અને એ આધાર રહિત છે, બેઝલેસ છે, રિટર્નમાં જે વસ્તુ આપવામાં આવેલી છે એની પાછળનો કોઈ તથ્ય નથી, એવિડન્સ, સબૂત કે એવું કંઈ નથી, તો એ પણ યોગ્ય રહેશે ડાયવોર્સ માટે. ઇટ મે કોઝ મેન્ટલ પેઇન. આના કારણે શું થાય કે આવી વસ્તુ પત્ર દ્વારા લખીને મોકલવામાં આવે તો જે વ્યક્તિ ઉપર આ આરોપ મૂકવામાં આવે છે, એલિગેશન, એને મેન્ટલ પેઇન, માનસિક રીતે એનું મગજ હંમેશા અશાંત રહેશે, માનસિક રીતે એને દુઃખ ને એવું બધું રહેશે. તો એ પણ હવે યોગ્ય ગણાશે એક ડાયવોર્સ માટે. ધ ગ્રાઉન્ડ ફોર ડાયવોર્સ ઇન અંડર હિન્દુ લો. હિન્દુ કાયદા પ્રમાણે ડાયવોર્સ કઈ વસ્તુના આધારે લઈ શકે? તો હિન્દુ મેરેજ એક્ટ 1955માં બનાવેલો હતો. એની અંદર ડાયવોર્સ માટેના અમુક વસ્તુ બનાવેલી હતી કે જે હિન્દુ, બૌદ્ધ અને જૈન અને શીખ આટલા લોકોને લાગુ પડે છે કે આટલા લોકો જે છે એ હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે સાદી એટલે કે લગ્ન પણ કરી શકે છે અને ડાયવોર્સ પણ આપી શકે. પરંતુ ડાયવોર્સ આપવા માટે અમુક પ્રકારની વસ્તુ હોવી જોઈએ. આ હિન્દુ મેરેજ એક્ટ 1955નો સેક્શન 30 જોઈએ, સેક્શન 30 એની અંદર ગ્રાઉન્ડ ફોર ડાયવોર્સ આપેલા છે કે આટલી વસ્તુના આધારે ડાયવોર્સ લઈ શકાય. કઈ તો પહેલાં તો વોલન્ટરી સેક્સ્યુઅલી ઇન્ટરકોર્સ વિથ એની પર્સન અધર ધેન સ્પાઉસ. એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે એ એના સ્પાઉસ સિવાય એટલે કે એના જીવનસાથી સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની અંદર હોય એટલે કે શારીરિક સંબંધ અંતર્ગત હોય તો એને જે છે એ ડાયવોર્સ લઈ શકે છે. પછી બીજા નંબરનું ક્રુએલિટી બોથ મેન્ટલ એન્ડ ફિઝિકલ. એટલે કે શારીરિક રીતે અથવા માનસિક રીતે ક્રુએલિટી એટલે કે ક્રુએલિટીનો મતલબ શું થાય? ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવે તો પણ શું લઈ શકાય છે? ડાયવોર્સ લઈ શકાય છે. પછી બીજું વેલિડ રીઝન શું છે? તો બીજું કારણ છે કે ડેઝર્ટેશન ફોર અ કન્ટિન્યુએશન પીરિયડ ઓફ નોટ લેસ ધેન 2 years ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ પ્રેઝન્ટેશન ઓફ ધ પિટિશન. એટલે કે જો ડાયવોર્સ માટેની અરજી કરેલી હોય, જ્યારે ડાયવોર્સ માટેની અરજી કરેલી હોય કોર્ટની અંદર કે કોઈ પણ જગ્યાએ, તો ડાયવોર્સ માટેની અરજી થયા પછી સતત 2 વર્ષ સુધી જે પતિ પત્ની જે છે એટલે કે જે લોકો જે છે એમને એકબીજાથી સતત દૂર રહેવું પડે. અને જો એ 2 વર્ષની અંતર્ગત એ બધા ભેગા થઈ જાય એટલે કે ડેઝર્ટેશનનો મતલબ થઈ છૂટું પડવું, 2 વર્ષ સુધી અલગ રહેવું પડે અને 2 વર્ષ અંતર્ગત જો એ મળે તો એમનો ડાયવોર્સનું અરજી જે છે મંજૂર થતી નથી, એ ના મંજૂર થઈ છે. એટલે કે અરજી ફાઇલ કર્યાના 2 વર્ષ સુધી એમને અલગ ડેઝર્ટેશન અલગ રહેવું જરૂરી છે. પછી વાત કરીએ સીઝિંગ ટુ બી અ હિન્દુ બાય કન્વર્ઝન ટુ અનધર રિલિજન. એટલે કે કોઈ વ્યક્તિએ જો હિન્દુ મેરેજ એક્ટ અનુસાર લગ્ન કરેલા છે અને પછી આગળ જતાં એ પોતાનો ધર્મ પરિવર્તન કરી નાખે છે તો એના અંતર્ગત પણ જે છે એ ડાયવોર્સ આપી શકે છે. એટલે કે પતિ એ એની પત્નીને એવું કહી શકે કે તે તો હવે ધર્માંતરણ કરી નાખેલું છે તો હવે મારે તને ડાયવોર્સ આપવા છે. અને આ જ વસ્તુ જે છે એ પત્ની જે છે એના પતિને કહી શકે છે કે તે હવે ધર્માંતરણ કરી નાખેલું છે તો મારે ડાયવોર્સ આપવા છે. પછી બીઇંગ ઇનક્યોરેબલી ઓર અનસાઉન્ડ માઇન્ડ. જો કોઈ વ્યક્તિ જે છે એ અનસાઉન્ડ માઇન્ડનો હોય, અનસાઉન્ડ માઇન્ડનો મતલબ શું? મતલબ કે એ
પાગલ થઈ જાય, અસ્થિર મગજનો થઈ જાય, અસ્થિર મગજનો, પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે, તો આ કેસની અંદર પણ ડાયવોર્સ આપી શકે છે. આના અંતર્ગત આગળ જતાં સેક્શન 13 ની અંદર શું આપેલું છે આપણે જોઈ લીધું. સેક્શન 13 ની અંદર ડાયવોર્સ વિશેની વાત આપેલી છે. આગળ જતાં એમાં 13B ઉમેરવામાં આવેલા. 13B ની અંદર એવું એડ કરવામાં આવેલું કે ડાયવોર્સ બાય મ્યુચ્યુઅલ કોન્સેન્ટ, એટલે કે પરસ્પરની સહમતિથી પણ ડાયવોર્સ આપી શકાય. એટલે કે પતિ અને પત્ની બંને જો સહમત છે તો બંને ડાયવોર્સ આપી શકે છે. આગળ જતાં સેક્શન 27 ની વાત કરીએ. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 ની અંદર હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન કરેલા હશે તો હિન્દુ મેરેજ એક્ટ લાગુ પડશે, પરંતુ કોઈ વ્યક્તિએ સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરેલા છે તો સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 સેક્શન 27 ની અંદર જોઈએ તો એમાં પણ ડાયવોર્સની વાત કરવામાં આવેલી છે કે કયા આધારે ડાયવોર્સ છે એ આપી શકે. મેન્ટલ ક્રુએલિટી એડેડ એઝ ગ્રાઉન્ડ ફોર ડાયવોર્સ, એટલે કે મેન્ટલ ક્રુએલિટી એ અત્યારે એડ કરવામાં આવે છે કે માનસિક રીતે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર કરવામાં આવશે તો એ પણ હવે ડાયવોર્સ માટે યોગ્ય. પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછે? પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે તાજેતરમાં ડાયવોર્સ માટે કઈ વસ્તુના વેલિડ રીઝન ગણવામાં આવ્યું છે, તો એ મેન્ટલ ક્રુએલિટીની કરવામાં આવ્યું છે. વેન ઇટ વોઝ ફર્સ્ટ પાસ્ડ ધ હિન્દુ મેરેજ એક્ટ ડીડ નોટ હેવ ક્રુએલિટી એઝ ગ્રાઉન્ડ ફોર ડાયવોર્સ. શરૂઆતમાં જ્યારે હિન્દુ મેરેજ એક્ટ પાસ થયો ત્યારે એની અંદર આ ક્રુરતાપૂર્ણ વ્યવહાર એ ડાયવોર્સ માટે વેલિડ રીઝન ગણવામાં આવતું નહોતું, પરંતુ આગળ જતાં 1976 ની અંદર સુધારો કરવામાં આવ્યો અને પછી એને એડ કરવામાં આવ્યું. વાઇલ પાર્લામેન્ટ ડીડ ઇન્સર્ટ ધ ટર્મ, જ્યારે પાર્લામેન્ટ સંસદ દ્વારા ક્રુએલિટી ટર્મ એડ કરવામાં આવેલી, ઇટ ડીડ નોટ સપ્લાય એન એક્ઝિક્યુટિવ ડેફિનેશન. મતલબ કે ક્રુરતાપૂર્ણ શબ્દ જ્યારે એડ કરવામાં આવ્યો, પરંતુ ક્રુરતાપૂર્ણ ગણવાનું કોને, એની વ્યાખ્યા, એની ડેફિનેશન ક્યાંય આપેલી હતી નહીં કે કોને ગણવાનું, એ ક્વાઇટ અલગ જગ્યાએ એડ કરતું હતું. એઝ અ રિઝલ્ટ ધ ટર્મ હેડ બીન અન્ડરસ્ટુડ અકોર્ડિંગ ટુ ઇટ્સ ઇન્ટરપ્રિટેશન બાય જ્યુડિશિયરી ઓવર ધ યર્સ. બરાબર, શરૂઆતમાં જે ક્રુએલિટી વર્ડ એડ કરવામાં આવ્યો તો એની વ્યાખ્યા ડેફિનેશન વ્યવસ્થિત આપવામાં આવેલી નથી, એટલે જ્યુડિશિયરી ન્યાયતંત્ર પોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરતું હતું. ધ કોર્ટ હેવ ઇવોલ્વડ ગ્રાઉન્ડ ફોર ધ પ્રોવાઇડિંગ રિલીફ ઇન કેસીસ ઓફ બોથ ફિઝિકલ એન્ડ મેન્ટલ ક્રુએલિટી. તો પછી આગળ જતાં કોર્ટે ફિઝિકલ શારીરિક રીતે અને મેન્ટલ માનસિક રીતે પણ ક્રૂરતાપૂર્ણ રીતે અલગ કેસની અંદર અલગ વ્યાખ્યા કરી. આની સાથે જોડાયેલા જજમેન્ટની વાત કરીએ તો કે દાસ્તાન વર્સિસ દાસ્તાનનો કેસ 1975 દાસ્તાન વર્સિસ દાસ્તાનનો કેસ હતો. એમાં સુપ્રીમ કોર્ટે શું કીધું? એક્ઝામાઇન તપાસ કરી કોન્સેપ્ટ ઓફ લીગલ ક્રુએલિટી વાઇલ ગ્રાન્ટેડ ડાયવોર્સ ટુ ધ હસબન્ડ, એટલે કે પતિને જ્યારે તલાક આપવાનો હોય અથવા તો આજે ડાયવોર્સ આપવાનો હોય ત્યારે જે લીગલ ક્રુએલિટીની વાત કરવામાં આવેલી ક્યારે, તો કે દાસ્તાન વર્સિસ દાસ્તાનના કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે વાઇફ થ્રીટનિંગ ટુ એન્ડ હર લાઈફ, એટલે કે જો કોઈ પત્ની એના પતિને એવી ધમકી મારે છે કે હું મારા જીવનનો અંત આવી દઈશ, હું આત્મહત્યા કરી લઈશ, તો આ પણ એક રીતે પતિ માટે તો માનસિક રીતે ક્રૂરતાનું એના પતિના જે માનસિક ચરિત્ર જે છે, માનસિક ઉપર, મન ઉપર ખોટી અસર પડે છે. તો આ જે છે એ ડાયવોર્સ આપવા માટે એક તર્ક છે. બરાબર, જો કોઈ પત્ની જે છે એ એના પતિને એવી ધમકી મારે છે કે હું મારું જીવન અંત કરી નાખીશ, એન્ડ વર્બલી બોલીને એબ્યુસિંગ હસબન્ડ, શબ્દો દ્વારા વર્બલી બોલીને એના હસબન્ડ પતિને એબ્યુઝ કરે છે, એનું અપમાન કરે છે, અમોંગ અધર એક્ટ્સ, આવી કોઈ પણ વસ્તુ હશે તો આ બધી વસ્તુને મેન્ટલ ક્રુએલિટી ગણવામાં આવશે, એવું પહેલા કેસની અંદર કીધું. કયા? તો કે આ દાસ્તાન વર્સિસ દાસ્તાનના કેસમાં. ઇટ ઓબ્ઝર્વ ધેટ ધ ઇન્ક્વાયરી હેઝ ટુ બી whether the conduct charged as cruelty is of such character as to cause in the mind of the petitioner, એટલે કે મહત્વની વસ્તુ કે કોઈ પણ રીતે શબ્દો દ્વારા અથવા કોઈ પણ બીજી રીતે એવું કાર્ય કરવામાં આવે, એવું એક્ટ કરવામાં આવે કે જેના કારણે સામેવાળા વ્યક્તિના મગજની અંદર મેન્ટલ અસર થતી હોય તો એને મેન્ટલ ક્રુએલિટી ગણવામાં આવશે. પછી આગળ જતાં શોભારાની વર્સિસ મધુકર રેડ્ડીના 1988માં કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીથી આ બધી વસ્તુઓને રિપીટ કરી અને ડિમાન્ડ ફોર ડાઉરી, એટલે કે જો ડાઉરી દહેજની માંગ કરવામાં આવશે હસબન્ડ એટલે કે પતિ દ્વારા એની પત્ની પાસે ડાઉરી દહેજની માંગ કરવામાં આવશે તો આ પણ એક રીતે જે મહિલા એની ઉપર અને એના પરિવારજનો ઉપર શું મેન્ટલ માનસિક રીતે એને ત્રાસ મળશે, માનસિક રીતે ડાઉરીના નામે ત્રાસ આપવામાં આવશે તો આ પણ એક રીતે શું ગણવામાં આવશે? મેન્ટલ ક્રુએલિટી ગણવામાં આવશે. ક્રુએલિટી એટલે કે ક્રૂરતાની એક વસ્તુ ગણવામાં આવશે. ધ કોર્ટ હેવ ઓલ્સો ગિવન સિમિલર રિલીફ, બીજા કેસની અંદર પણ આવા રિલીફને એવી બધી વસ્તુ આપેલી હતી.